વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એપિસોડમાં આપણે પુનરાવર્તનમાં એક્ટિવિટી 3.1b સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે જોઈશું એક્ટિવિટી 3.2 આપેલું છે. નીચે આપેલ વિગત પરથી વ્યવસાયકારોને ઓળખીને લખો. અહીં જે વિગતો આપેલી છે તે વિગતોને આધારે આપણે જે તે વ્યવસાયકારોને ઓળખવાના છે અને તેના નામ લખવાના છે. જોઈએ, ફર્સ્ટ આપેલું છે ટીચીસ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને ભણાવે. કોણ ભણાવે? તો આવશે ટીચર. ત્યારબાદ છે ડ્રાઇવ્સ ધ વ્હીકલ્સ, વાહન ચલાવે ડ્રાઈવર. મેક્સ પોટ્સ કે માટલા બનાવે, ઘડા બનાવે તો આવશે પોટર, કુંભાર. ત્યારબાદ છે સ્ટીચીસ ધ ક્લોથ, કપડાં સીવે તો આવશે ટેલર. નેક્સ્ટ છે બ્રિંગ્સ મિલ્ક ફોર અસ, આપણા માટે દૂધ લાવે મિલ્કમેન, દૂધવાળો. વર્ક્સ વેરી હાર્ડ ઓન ધ ફિલ્ડ, ખેતરમાં સખત કામ કરે તો આવશે ફાર્મર. નેક્સ્ટ છે સી વિયર્સ અ વ્હાઇટ યુનિફોર્મ એન્ડ હેલ્પ ધ ડોક્ટર, સફેદ યુનિફોર્મ પહેરે છે અને ડોક્ટરની મદદ કરે છે તો આવશે નર્સ. ત્યારબાદ છે વિયર્સ અ ખાખી યુનિફોર્મ એન્ડ કંટ્રોલ ધ ટ્રાફિક, ખાખી યુનિફોર્મ પહેરે અને ટ્રાફિકને કંટ્રોલ કરે છે તો આવશે પોલીસ અથવા તો ટ્રાફિક પોલીસ, બંને રીતે લખી શકાય. નેક્સ્ટ છે હી કમ્સ ઓન બાઇસિકલ એન્ડ ગોઝ ફ્રોમ ડોર ટુ ડોર એન્ડ ડિલિવર્સ અ લેટર, સાયકલ પર આવે છે અને ઘરે ઘરે જઈને પત્રો પહોંચાડે છે તો આવશે પોસ્ટમેન, ટપાલી. અને લાસ્ટ છે ઓપન્સ ધ સ્કૂલ એન્ડ રિંગ્સ ધ બેલ, સ્કૂલ ખોલે છે અને ઘંટડી વગાડે છે તો આવશે પિયુન, મીન્સ કે પટ્ટાવાળો. આગળ જોઈએ, આગળ આપેલું છે એક્ટિવિટી 4.1 ટેસ્ટ ધ વેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો જે મુખ્ય પાઠ હતો ટેસ્ટ ધ વેસ્ટ એટલે કે વધારાનો સ્વાદ, એના વિશેના પ્રશ્નો આપેલા છે. આપેલું છે નીચે આપેલ પરિચ્છેદને આધારે તેની નીચે આપેલ પ્રશ્નના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે તમને જે પેરેગ્રાફ આપેલો છે તે પેરેગ્રાફને આધારે અહીં નીચે ક્વેશ્ચન આપેલા છે તો તેના આન્સર આપણે લખવાના છે. સૌપ્રથમ તો જે ત્રાવણકોરના મહારાજા હતા તેમણે મોટા ભોજનનો ઓર્ડર આપ્યો, કારણ કે તે કોના માટે હતો તો કે મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ, ઘણા મહત્વના મહેમાનો માટે. તેથી રાજા પોતે જ રસોડામાં જાય છે અને તેઓ મહેમાનો માટે બેસ્ટ ડિશિસ, સારામાં સારી વાનગી પીરસવા માગતા હતા. જ્યારે રાજા રસોડામાં ગયા ત્યારે પેલો જે રસોઈયો કૂક હતો તે તેના કાર્યમાં વ્યસ્ત હતો. બરાબર, આ પ્રકારે આપણે જોયેલું. તો રાજાએ ત્યાં જઈને પેલાની રસોઈના વખાણ કર્યા હતા કે યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ, કે તારી જે રસોઈ છે તેની સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. અને ત્યારબાદ રાજાએ પોઇન્ટિંગ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ, ટોપલીમાં જે વધારાના શાકભાજી હતા તેના તરફ આંગળી ચીંધીને કહ્યું હતું વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ, આ બાસ્કેટમાં શું છે? તો પેલા રસોઈયાએ જવાબ આપેલો વેજીટેબલ વેસ્ટ, વધારાના શાકભાજી છે, અને કહે છે કે હું તેને ફેંકી દઈશ. તો રાજાએ કહ્યું તારે આ બધા શાકભાજી બગાડવા જોઈએ નહીં અને તેનો તો ઉપયોગનો રસ્તો શોધી કાઢ. જોઈએ એના આધારે આપણને કયા પ્રશ્ન પૂછેલા છે. હું ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર, કોણે મોટા ભોજનનો આદેશ આપ્યો? તો ફર્સ્ટ લાઇનમાં જ આપણને પેરેગ્રાફમાં આપેલું છે ધ મહારાજા ઓફ ત્રાવણકોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર, ત્રાવણકોરના મહારાજાએ મોટા ભોજનનો ઓર્ડર આપ્યો. ત્યારબાદ સેકન્ડ આપેલું છે વાય ડીડ ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન, મહારાજા જાતે રસોડામાં શા માટે આવ્યા? બીકોઝ હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ, કારણ કે તેઓ મહેમાનો માટે સારામાં સારી વાનગી પીરસવા માંગતા હતા. આગળ જોઈએ, આગળ આપેલું છે વેન ડીડ મહારાજા કેમ વોટ ડીડ કુક સે, જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયાએ શું કહ્યું? ધ કુક સેડ, તો રસોઈયાએ કહ્યું વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર, આવો મહારાજ, તમને અહીં જોઈને મને ખૂબ જ આનંદ થયો, આવું પેલા રસોઈયાએ કહ્યું. વોટ વોઝ ધેર ઇન ધ બાસ્કેટ, બાસ્કેટમાં શું હતું, ટોપલીમાં શું હતું? ધેર વોઝ વેજીટેબલ વેસ્ટ ઇન ધ બાસ્કેટ, ટોપલીમાં વધારાના શાકભાજી હતા. ત્યારબાદ આપેલું છે વાય ડીડ ધ કુક થિંક ધેટ હી વુડ થ્રો વેજીટેબલ્સ, રસોઈયાએ એવું શા માટે વિચાર્યું કે તે આ શાકભાજીને ફેંકી દેશે? તો આવશે ધ કુક થોટ ધેટ હી થ્રોઝ વેજીટેબલ બીકોઝ ઇટ ઇઝ વેસ્ટ, રસોઈયાએ એવું એટલા માટે વિચાર્યું કારણ કે તે બધા શાકભાજી વધારાના હતા, વેસ્ટ હતા, હવે તેનો ઉપયોગ હતો નહીં.
વોટ ડીડ ધ કિંગ આસ્ક ધ કુક ડુ? રાજાએ રસોઈયાને શું કરવાનું કહ્યું? તો આન્સર આવશે ધ કિંગ આસ્કડ ડોન્ટ વેસ્ટ ધ વેજીટેબલ્સ. રાજાએ પેલા રસોઈયાને આ શાકભાજી બગાડવાની ના પાડી કે તું આ શાકભાજીનો બગાડ કરી શકે નહીં. એન્ડ ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ, અને તેને ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢ. આ પ્રકારે રાજાએ તેને કહ્યું. આગળ જોઈએ. આગળ વિદ્યાર્થી મિત્રો, તમને સેકન્ડ આ પ્રકારનો પેરેગ્રાફ આપેલો હતો કે રાજા તો રસોડામાંથી જતા રહે છે, ત્યારબાદ રસોઈયો ચિંતામાં મુકાય છે અને શાકભાજી તરફ તાકીને બેઠો હોય છે. ત્યારબાદ એને સરસ મજાની યુક્તિ સૂજે છે, એક વિચાર આવે છે. તો સૌપ્રથમ તેણે બધા શાકભાજી ધોયા અને ત્યારબાદ તેને કાપ્યા. ત્યારબાદ તેને એક મોટા વાસણમાં નાખ્યા અને તેને રસોઈ કરવાનું શરૂ કર્યું, રાંધવાનું શરૂ કર્યું. He ground some fresh coconut, green chilies and garlic together. ત્યારબાદ તેણે કોકોનટ, લીલા મરચાં અને લસણની ચટણી બનાવી. He added this paste into vegetable, અને ત્યારબાદ જે ચટણી બનાવી હતી તે પેલા શાકભાજીમાં નાખી. Then he added salt. ત્યારબાદ તેમણે તેમાં મીઠું નાખ્યું. He added some whipped curd to curry, અને તેમાં થોડું વલોવેલું દહીં પણ નાખ્યું. He also poured a few spoonful of coconut oil. ત્યારબાદ તેમાં તેણે ટોપરાનું થોડું ચમચા તેલ પણ ઉમેર્યું. Then decorated the dish with curry leaves, અને લાસ્ટમાં તેણે આ જે ડીશ હતી તેને કરી લીવ્સ લીમડાના પાન વડે શણગારે છે. આ રીતે એની જે નવી ડીશ હતી તે તૈયાર થઈ હતી. તો તેના આધારે પ્રશ્ન આપેલા છે, તેનો અભ્યાસ કરીએ. પહેલો પ્રશ્ન આપેલો છે, when the king left the kitchen, what did the cook do with vegetable? જ્યારે રાજા રસોડામાંથી જતા રહ્યા ત્યાર પછી રસોઈયાએ પેલા શાકભાજીનું શું કર્યું? તો આન્સર આવશે he washed the vegetables. તેણે બધા શાકભાજી ધોયા. then he cut the vegetables into the long strip. ત્યારબાદ તેણે બધા જ શાકભાજીને લાંબી પટ્ટીઓમાં કાપ્યા. લોંગ સ્ટ્રીપ એટલે લાંબી પટ્ટીઓ. નેક્સ્ટ છે what did he grind together? તેણે એક સાથે શું દળ્યું? ગ્રાઇન્ડ એટલે દળવું. He ground fresh coconut, green chilies and garlic together. તેણે તાજું નાળિયેર, લીલા મરચાં અને લસણને એક સાથે પીસ્યા, મીન્સ કે તેની ચટણી બનાવી. ત્યારબાદ આપેલું છે which things did he add in the vegetables? તેણે શાકભાજીમાં કઈ વસ્તુ ઉમેરી? તો આવશે he added paste, મીન્સ કે પેલી જે ચટણી બનાવી હતી, ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ અને ગાર્લિકની તે. ત્યારબાદ સોલ્ટ, કર્ડ એન્ડ કોકોનટ ઓઇલ ઇન ધ વેજીટેબલ. તેણે ચટણી, મીઠું, દહીં અને નાળિયેરનું તેલ શાકભાજીમાં ઉમેર્યું. વોટ ડીડ હી પોર ઇન્ટુ ધ મિક્સચર? તેણે પેલા મિશ્રણમાં શું રેડ્યું? પોર એટલે રેડવું. તો હી પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ ઓફ કોકોનટ ઓઇલ ઇન્ટુ ધ મિક્સચર. તો તેણે પેલા શાકભાજીમાં નાળિયેરનું થોડું તેલ ઉમેર્યું. ત્યારબાદ આપેલું છે વોટ ડીડ હી યુઝ ટુ ડેકોરેટ ધ ડીશ? ડીશને શણગારવા માટે તેણે શું વાપર્યું? શેનો ઉપયોગ કર્યો? હી યુઝડ કરી લીવ્સ ટુ ડેકોરેટ ધ ડીશ. ડીશને શણગારવા માટે તેણે લીમડાના પાનનો ઉપયોગ કર્યો. આગળ જોઈએ. આગળ આપેલો છે લાસ્ટ પેરેગ્રાફ કે બધા જ મહેમાનોને વાનગી તો ભાવી, તો બધા મહેમાનોએ પૂછ્યું કે આ વાનગીનું નામ શું છે? તો પેલો રસોઈયો તો કન્ફ્યુઝ થઈ જાય છે, મૂંઝાઈ જાય છે. તો એને કહ્યું આ ડીશનું નામ છે એવિયલ. એવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરાલા, કે એવિયલ છે તે આખા કેરળમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તે નકામા શાકભાજીમાંથી બનાવવામાં આવી હતી. અને આ જે કુક હતો, રસોઈયો હતો, તે હતો ભીમા, પાંડવોમાંથી એક. જે 5 પાંડવો હતા તેમાંથી જે ભીમ હતો તે, અને જે રાજા હતો તે હતો વિરાટ. પાંડવો આ રાજાના રાજ્યમાં સંતાયા હતા. એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ, અને આ એવિયલ છે તે તમિલનાડુમાં ખૂબ જ પોપ્યુલર છે, મીન્સ કે લોકપ્રિય છે. તો હવે આના આધારે જે ક્વેશ્ચન આપેલા છે તેનો અભ્યાસ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે વાય વોઝ ધ કુક કન્ફ્યુઝ? કે રસોઈયો શા માટે મૂંઝાયો? તો ધ કુક વોઝ કન્ફ્યુઝડ બીકોઝ હી ડીડ નોટ નો ધ નેમ ઓફ ધ ડીશ. રસોઈયો મૂંઝાયો કારણ કે તે પેલી વાનગીનું નામ જાણતો નહોતો. ત્યારબાદ આપેલું છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ ડીશ? વાનગીનું નામ શું હતું? ધ નેમ ઓફ ધ ડીશ વોઝ એવિયલ. વાનગીનું નામ હતું એવિયલ. ત્યારબાદ છે ઇન વિચ સ્ટેટ્સ એવિયલ ઇઝ ફેમસ?
કે કયા રાજ્યમાં એવિયલ ફેમસ છે, પ્રખ્યાત છે? તો એવિયલ ઇઝ ફેમસ ઓલ ઓવર કેરાલા. આખા કેરળમાં એવિયલ પ્રખ્યાત છે. ત્યારબાદ આપેલું છે હુ વોઝ ધ કુક. રસોઈયો કોણ હતો? ભીમા વોઝ ધ કુક, વન ઓફ ધ પાંડવાસ. પાંડવોમાંથી એક જે ભીમ હતો તે રસોઈયો હતો. નેક્સ્ટ છે હુ વોઝ ધ કિંગ. રાજા કોણ હતો? કિંગ વિરાટ વોઝ ધ કિંગ. રાજા વિરાટ રાજા હતો. અને લાસ્ટ ક્વેશ્ચન આપેલો છે વેર વેર ધ પાંડવાસ હાઇડિંગ. પાંડવો ક્યાં સંતાયા હતા? ધ પાંડવાસ વેર હાઇડિંગ ઇન ધ કિંગ વિરાટ્સ કિંગડમ, કે વિરાટ રાજાના રાજ્યમાં સંતાયા હતા. આગળ જોઈએ. આગળ આપેલું છે એક્ટિવિટી 4.2. આપેલું છે રાઇટ ધ એક્શન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની એક્સરસાઇઝ પણ આપણે પાઠ્યપુસ્તકમાં જોયેલી છે કે જે મુખ્ય ક્રિયાપદ છે તે ક્રિયાપદને આપણે સામે કાઉન્સમાં લખવાના છે. જોઈએ. ધ કિંગ લેફ્ટ ધ કિચન, તો એમાં મુખ્ય ક્રિયાપદ છે લેફ્ટ, એક્શન વર્ડ્સ. ત્યારબાદ ફર્સ્ટ આપેલું છે મહારાજા ઓર્ડર્ડ હ્યુઝ ડિનર, તો એમાં ક્રિયાપદ આવે છે ઓર્ડર્ડ. ત્યારબાદ છે ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ. રસોઈયાએ શાકભાજી ધોયા, તો ક્રિયાપદ આવશે વોશ્ડ. નેક્સ્ટ છે ધ કુક પોર્ડ ફ્યુ સ્પૂનફુલ ઓફ કોકોનટ ઓઇલ, તો એમાં ક્રિયાપદ આવે છે પોર્ડ એટલે રેડવું. નેક્સ્ટ છે ધ કુક ગ્રાઇન્ડ સમ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક ટુગેધર, તો આપેલું છે ગ્રાઉન્ડ, તો એ આપણું મુખ્ય ક્રિયાપદ આવશે. ત્યારબાદ ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ, કે રસોઈયો લીમડાના પાન વડે ડીશને શણગારતો હતો, તો આવશે ડેકોરેટેડ. ત્યારબાદ મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશિસ ફોર ગેસ્ટ. મહેમાનો માટે તાજી વાનગી પીરસવા માંગતા હતા, તો આવશે વોન્ટેડ. ત્યારબાદ ધ કુક એડેડ સમ વિપ્ડ કટ ટુ ધ કરી, તો એમાં ક્રિયાપદ છે એડેડ, અને સાથે સાથે આપણે વિપ્ડ પણ ઉમેરી શકીએ. ત્યારબાદ છે ધ કુક કટ ધ વેજીટેબલ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ, તો આવશે ક્રિયાપદ કટ. ત્યારબાદ એવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરાલા. આખા કેરળમાં પ્રખ્યાત છે, તો આવશે બીકેમ. અને લાસ્ટ આપેલું છે મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન, તો આવશે કેમ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક્ટિવિટી 4.2 સુધીનો અભ્યાસ કર્યો. તો આ વિડીયોને આધારે અહીં જે પ્રશ્નો સમજાવવામાં આવ્યા છે તે બધા જ પ્રશ્નો તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આગળના એપિસોડમાં કીધું હતું તેમ કે જે એક્ટિવિટીઝ તમે એકવાર પાઠ્યપુસ્તકના અભ્યાસ દરમિયાન બુકમાં લખેલી હોય તે એક્ટિવિટી ફરીવાર તમારે તમારી નોટબુકમાં લખવાની નથી. નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.